મુશ્કેલ 2015 માં પૂછેલી એમસીક્યુ છે, આપણે સોલ્વ કરીશું કે નીચે આપેલ પ્રક્રિયાનું નામ શું છે। આ પ્રક્રિયા આપેલી છે, ઓપ્શન ABCD આપેલા છે। તો જુઓ આપણે પ્રક્રિયા જોઈએ કે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા છે। શ્વાર્ટ્ઝ પ્રક્રિયા ક્યારે થશે કે એ તમારે ધાત્વિય ક્લોરાઇડ હશે। કયા હશે? ધાત્વિય ક્લોરાઇડ, ધાત્વિય ક્લોરાઇડ આપેલા હોય। વુડ્સ પ્રક્રિયા છે, વુડ્સ પ્રક્રિયા તો શું આપેલું છે? સોડિયમ ધાતુ હશે, સોડિયમ ધાતુ હોય। ફ્રિંકલસ્ટેન, આ તો હરેક છોકરાને ખબર હોવી જોઈએ કે ફ્રિંકલસ્ટેન હોય તો સોડિયમ આયોડાઇડનું દ્રાવણ હોય, બરાબર। એસિટોન બનાવેલા સોડિયમ આયોડાઇડના દ્રાવણ સાથે પ્રક્રિયા કરવાની હોય છે। તો ફ્રિંકલસ્ટેન સોડિયમ આયોડાઇડના દ્રાવણ સાથે પ્રક્રિયા, ફ્રિંકલસ્ટેનમાં NaI નું સોડિયમ આયોડાઇડનું દ્રાવણ છે। અને હેલ-વોલાલ-જેલેસ્કી પ્રક્રિયા છે, એની માટે આપણે કાર્બોક્સિલિક આલ્ફા હાઇડ્રોજન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ હોવો જોઈએ, જે લાલ ફોસ્ફરસની હાજરીમાં હેલોજન સમૂહ સાથે પ્રક્રિયા કરે છે। તો આ તો પ્રક્રિયા આવવાની। તો આપણા માટે પ્રક્રિયા કઈ આવશે કે આ NaI આપેલું હોય તો સમજી લો ફ્રિંકલસ્ટેન જ પ્રક્રિયા આવશે, બરાબર। હવે જુઓ નિયોપેન્ટેન નું IUPAC નામ શું છે? આ 2009 JEE 2009 માં પ્રશ્ન પૂછેલો છે કે નિયોપેન્ટેન નું IUPAC નામ શું છે? તો નિયો એટલે શું કે નિયો અને પેન્ટેન, પેન્ટેન એટલે 5 કાર્બન હોય અને નિયોપેન્ટેનમાં ઓછામાં ઓછા 3 મિથાઇલ સમૂહ હોવા જોઈએ, અને જો નિયોપેન્ટાઇલ કીધું હોય તો ઓછામાં 3 સમૂહ હોવા જોઈએ। પણ અહીંયા નિયોપેન્ટેન જ કીધું છે તો 3 ને એક કાર્બનની સાથે કેટલા CH3 જોડેલા હશે? 4 CH3 જોડેલા હશે। કેટલા જોડેલા હશે? 4 CH3 જોડેલા હશે। તો આને કહેવાશે નિયોપેન્ટેન। શું કહેવાશે આને? નિયોપેન્ટેન, નિયોપેન્ટેન જે સામાન્ય નામ છે। આનું આપણે IUPAC નામ પૂછેલું છે। IUPAC નામમાં શું થશે કે એને નંબરિંગ આપીશું આપણે 1 2 અને 3। તો નંબરિંગ આપીએ IUPAC નામમાં। તો હવે જુઓ 2 નંબર પર 2 વાર મિથાઇલ સમૂહ જોડેલા છે તો એને કહેવાશે 2 2। જો 2 વાર સમૂહ જોડેલો હોય એને આપણે ડાઈ કહીએ છીએ। તો 2 ડાઇમિથાઇલ પ્રોપેન, તો આની માહિતી જોઈએ 2 ડાઇમિથાઇલ પ્રોપેન, આની માટે ઓપ્શન આવશે તમારે B આવશે।